શું તમે ક્યારે વિચાર્યું છે કે ગિટાર, સિતાર કે વીણા સંગીતને કેવી રીતે ઉત્પન્ન કરે છે? આટલું મધુર સંગીત કેવી રીતે? શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે રબર બેન્ડને ખેંચીને છોડો છો ત્યારે ટિંગ જેવો અવાજ આવે છે? આને સમજવા માટે ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. એક પાતળું અને એક જાડું રબર બેન્ડ લો અથવા એક સરખા રબર બેન્ડ લઈને તેને અલગ અલગ લંબાઈમાં ખેંચીને છોડો. હવે સાંભળો, શું બંનેનો અવાજ એક સરખો છે? બિલકુલ નહીં. તો આ તફાવત શા માટે છે? કારણ કે જ્યારે કોઈ વસ્તુ હલે છે ત્યારે તેમાં કંપન થાય છે અને આ જ કંપન અવાજ ઉત્પન્ન કરે છે. હવે જરા વધારે ધ્યાનથી વિચારો. જો રબર બેન્ડ વધારે ખેંચાયેલું હોય તો અવાજ કેવો હશે? અને જો ઢીલું હોય તો? આ જ તો છે સંગીતનું વિજ્ઞાન. કંપન બદલાવાથી અવાજ બદલાઈ જાય છે. તો હવે સવાલ એ છે કે શું આપણે આ નાના નાના કંપનોની મદદથી એક સંપૂર્ણ સંગીત વગાડવાનું સાધન બનાવી શકીએ? આ જ છે તમારી ચેલેન્જ. તમારી આસપાસ મળતી સામગ્રીમાંથી એક એવું સંગીત વગાડવાનું સાધન બનાવો જેમાંથી સંગીતના સૂર સા, રે, ગા, મા સંભળાય. વિડીયો બનાવો અને તેમાં બતાવો તમે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો, સંગીત વગાડવાનું સાધન કેવી રીતે બનાવ્યું, તે કેવી રીતે કામ કરે છે. યાદ રાખો, વિડીયોમાં તમારો કે અન્ય કોઈ પણ વ્યક્તિનો ચહેરો દેખાવો જોઈએ નહીં. આના માટે તમે ઇન્ટરનેટ, પુસ્તક કે વડીલોની મદદ લઈ શકો છો. વસ્તુઓ ખૂબ જ સાધારણ છે, પણ વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. યાદ રાખો, ગીત ગાવામાં તો મજા છે જ, પણ અવાજનું વિજ્ઞાન સમજવું પણ એટલું જ મજાનું છે. વિચારો કે કંપન કેવી રીતે ઉત્પન્ન થાય છે, અવાજ મોટો ક્યારે થાય છે અને સૂર ઊંચો કે નીચો કેમ થાય છે. તો થઈ જાઓ તૈયાર, કંપનને અનુભવો. તમારું રબર બેન્ડથી ચાલતું સંગીત વગાડવાનું સાધન બનાવો, સૂર બદલો અને જુઓ વિજ્ઞાન કેવી રીતે સંગીત બની જાય છે.